લાલા લાભ વગર લોટે નહીં. આવું એ ગુજરાતીમાં કહેવત છે, સમજ્યા? આપણે બધા બહુ લાભ લેવો હોય ને, આ લોકનો લાભ, એટલે મોટા પુરુષને સેવતા હોઈએ છીએ. મુક્તો મહેરબાની કરીને કોઈ દાડો ભગવાનને સત્પુરુષ પાસે સકામ ન થવું. મોટા પુરુષને આપણે રાજી કરવા છે, પણ આ લોકની ઈચ્છાને પંચ વિષયના સુખ માટે રાજી નથી કરવા. આ વિચારધારા રાખજો. વિષયના સુખ તો અનંત જન્મથી પ્રારબ્ધાનુસારે મળ્યા છે ને મળે છે. એના માટે મોટા પુરુષ નથી, એના માટે ભગવાન નથી. એ તો દિવ્ય સુખ આપવા માટે પધાર્યા છે. એ તો મૂર્તિનું સુખ આપવા, મૂર્તિમાં રમણ કરે છે અને મૂર્તિમાં રહ્યા છે, મૂર્તિમાં લઈ જવા, એમની પાસે લઈ જવા માટે આવ્યા છે. એની પાસે આ લોકના સુખની ઈચ્છા ન રખાય. આપણે રોંગ નંબર લાગી ગયો હોય છે, સંકલ્પ પણ ન થાય, વિચાર પણ ન કરાય. હીરાના વેપારી જઈને જે કરોડોના વેપાર કરતો હોય હીરાના, અને એને જઈને તમે કોઈક શેર બટાકા મને આપો ને, આ એનું અપમાન કહેવાય ભાઈ. એની પાસે ડુંગળી બટાકા ન મગાય. એમ મહારાજને મોટા પુરુષ જે મૂર્તિનો વેપાર કરવા આવ્યા હોય અને એની પાસે આલોકના સુખ મગાય, આલોકની વસ્તુ મગાય, પંચ વિષય માટે એની પાસે આશા રખાય, અને એ નાતાથી આપણે જોડાયા છીએ. એના માટે સત્પુરુષનો પ્રાદુર્ભાવ છે. શું એ ડુંગળી બટાકાના વેપારી છે? બહુ ખ્યાલ કરજો. આપણે બહુ રોંગ નંબર લાગી લે, કારણ કે આપણા બ્લડમાં એ ભર્યું છે ને, બ્લડમાં જે ભર્યું છે. દેહધારી બિચારો માગે શું? આ છોકરાને ભેગા કર્યો ને એમને કે એકદમ માગો તે શું માગે? રમકડા છે, માગે શું? એની બિચારી અવસ્થા જ બાળની અવસ્થા છે. એ કંઈ ઓછું કે એમ માગે મને ગાડી આપ, ગાડી માગે, પેલી રમકડાની ગાડી માગે. એમ દેહધારી બિચારો માગે શું? બાપજીને અમે બે ભેગા થઈને બાપજી કે મારા હવારથી હા સુધી લોહી પી જાય, લાઈન લાગે છે. પણ બીજા લાઈન ક્યાંને લાગે? દેહધારીઓની લાઈન જ એની હોય. એ બીજી ક્યાં મૂર્તિ સુખ? કોઈ મૂર્તિ સુખ માગવા આવતો જ નથી. મુક્તો આ દુઃખની વાત છે. કારણ સત્સંગની અંદર અનાદિમુક્તોની સભામાં, અનાદિમુક્તોના પરિવારમાં કોઈ મૂર્તિ સુખ માગવા નથી આવતો. આ મોટા પુરુષને કેટલો ધ્રાસકો પડે, કેટલી દુઃખની વાત કહેવાય. બહુ સમસ્યા છે, વિચારવા જેવું છે આપણા પક્ષે. વિષય સુખના આ કારણ સત્સંગમાં, વિષય સુખના યારી, ભગવાન સિવાય બીજા સુખના યાચકો આ કારણ સત્સંગમાં હોય. અમારા માટે તમારા માટે બહુ ચિંતન કરવા જેવી વાત છે.